પેઢી આવી ને ત્યાં દૂધ છે ને એક ગાયનું 7 લીટર થી લઈ અને 12 લીટર એક ટંકનું દૂધ થઈ ગયું. અને ઈ ગાયને વેચવી ને તો 50,000 થી સવા લાખ રૂપિયા આવે છે. ઈ ગાય દુખી થાય કોઈ દી? બસ આપણે અહીંયા ઈ કરવાનું છે કે ગૌશાળામાં સારામાં સારા નંદી રાખો, અને જે ગાય સમાજને નથી જોતી એને ફેરવવાની જ નહીં. 25 ગાયોથી ચાલુ કર્યું ને તે 300 થી 1500 અનાજ કરી નાખી, અને છે ને ડોકમાં ઘંટીને પડ થઈ ગયું ગૌશાળા વાળાને, કારણ કે એ રૂપિયા કેટલા જોઈએ પછી ગયો હે. અને ગામે ગામ ગૌશાળા થઈ ગઈ, કોણ કેટલોક ટાઈમ ફાળો આપે? એટલે અનાથ ગાયોની સંખ્યા ના વધારાય, એમાં ચેપી રોગો ફેલાય, એને તમે નોખી રાખો, એનું જીવન ત્યાં પસાર કરી દે. અને બાકી તમે ગામની ગાયું ફેરવવા સારામાં સારા નંદી રાખો. 10 વર્ષે છે ને ગામના એક એક નાગરિકને દરરોજનું 1-1 લીટર દૂધ મળતું થઈ જાય. કોકને 100 કિલો ઘી જોતું છે ને તો એક જ ગામ પૂરું પાડી દે. અને જાઓ અત્યારે ગેરંટી સાથે કહું છું, ગામે 2 કિલો ઘી લઈ આવી દો, જાઓ હે 1500 કિલો લેખે લઈ લો. નથી